હેલો વ્યુઅર્સ, આપનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે માત્ર એક જ વાટકો પૌવામાંથી એટલે કે માત્ર 12થી 15 રૂપિયાના પૌવામાંથી 1/4 કિલો જેટલી ચકરી બનાવી અને તૈયાર કરશું. આપણે ઘઉંની અને ચોખાના લોટની ચકરી તો બહુ ખાધી, પણ આજ એક નવી જ રીતે અને ખૂબ જ ટેસ્ટી અને ફરસી એવી ચકરી બનાવી અને તમને શીખવાડું છું. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ ચકરી બની અને માત્ર 15થી 20 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જુઓ કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે અને ઓછા ખર્ચમાં અને શુદ્ધ ઘરના શુદ્ધ તેલમાં તળેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. તો આ રીતે દિવાળીમાં ઘરે જ ચકરી બનાવો અને ઘરનાઓને ખવડાવો. તો સાંભળ્યો ને અવાજ, કેટલો સરસ ક્રિસ્પી અને ફરસી બની અને થોડા જ સમયમાં તૈયાર થઈ જાય છે. તો એના માટે સૌપ્રથમ અહીં મેં વાટકો ભરી અને જે પૌવા લીધા છે તે નાયલોન પૌવા છે અને તેને ઓવનમાં 1 મિનિટ માટે આ રીતે આપણે શેકી લેશું, જેથી બધા જ પૌવા સરસ મજાના ક્રિસ્પી બની અને તૈયાર થઈ જશે. હવે તમે કહેશો કે મારી પાસે ઓવન તો નથી, તો શું કરું? તો તમારે ઓવન ન હોય તો ત્યારે તમારે જાડા તળિયાવાળા કોઈ પણ વાસણમાં લઈ અને તેને 5થી 7 મિનિટ ખૂબ જ ધીમા તાપે સરસ મજાના ક્રિસ્પી થાય એવા શેકી લેવાના છે. અને જો તમારે શેકવા જ ન હોય તો તમારે આની અંદર આપણે જ્યારે આ પૌવાનો પાવડર બનાવીએ છીએ તો એની અંદર 2 ચમચી ચોખાનો લોટ છે એ મિક્સ કરી લેવાનો, જેથી આપણી ચકરી છે એકદમ સરસ મજાની ક્રિસ્પી અને કુરકુરી બની અને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે માત્ર 1 જ મિનિટમાં સેજ નખ અડાડીએ અને તૂટી જાય એટલા સરસ મજાના ક્રિસ્પી પૌવા શેકાઈ અને તૈયાર થઈ ગયા છે. અહીં પૌવા નાયલોનના હોવાથી ખૂબ જ પાતળા છે, તેથી એકદમ સરસ મજાના માત્ર 1 જ મિનિટમાં સરસ મજાના શેકાઈ અને તૈયાર થઈ જાય છે. હવે બધા જ પૌવા રૂમ ટેમ્પરેચર ઉપર સહેજ નોર્મલ ઠંડા થાય એટલે આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેને ક્રશ કરી અને સરસ મજાનો તેનો ફાઇન પાવડર બનાવી લેશું. અને અહીં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીએ છીએ, જેથી જ્યારે ચકરીનું બાઇન્ડિંગ જ્યારે આવશે ત્યારે સરસ મજાનું આવી અને તૈયાર થશે. અને આ રીતે આપણે પીસી અને સરસ રીતે તેને ચાળી લેશું, જેથી કોઈ મોટા પાર્ટિકલ્સ રહી ગયા હોય તો તે અલગ થઈ જાય. તો આ રીતે આપણે ચાળી અને સરસ મજાનો ફાઇન પાવડર બનાવી લેશું. તો આ રીતે મોટા પાર્ટિકલ્સને આપણે દૂર કરીશું. તો અહીં આપણે જ્યારે એક આ થાળી ભરી કે વાટકો ભરીને તમે જે માપ લીધું હતું પૌવાનું, એ જ આપણે એનાથી 1.5 ગણું જેટલું પાણી છે એ ગરમ કરવા મૂકીશું. તો મેં અહીં આ જે થાળી છે એ ભરી અને પૌવા લીધા હતા, તો એનાથી 1.5 પાણી મૂકી અને ગરમ કરું છું અને ઢાંકી અને આપણે તેને ઉકળવા દેશું. તો ગેસ ચાલુ કરી દઈએ અને તેને હવે આપણે ઉકળવા માટે રાખી દઈએ. તો આ રીતે ઢાંકીને ઉકળવાથી ઝડપથી તે ગરમ થઈ જશે અને હવે આપણે જે મસાલા ઉમેરવા છે તે અહીં આપણે ઉમેરી દઈશું. તો અહીં આપણે 1 ચમચી હું ઘી લઉં છું, તમે બટર અથવા તેલ પણ લઈ શકો છો. અને સાથે 1/2 ચમચી અજમા અને 1 ચમચી જેટલા તલ ઉમેરું છું. એ પણ સાથે આપણે ઉકળવા મૂકી દઈશું, જેથી તેની ફ્લેવર સરસ રીતે ભળી જાય. ત્યારબાદ 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર,
અને સાથે જ અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર પણ ઉમેરી દઉં છું. અને તમે ઈચ્છો તો વાટેલા આદુ મરચાં અને થોડી હિંગ પણ ઉમેરી શકો છો. અને સ્વાદ મુજબ મીઠું એ પણ ઉમેરું છું. 3 થી 4 મિનિટ પાણી સરસ ઉકળી જાય એટલે ઢાંકણ ખોલી અને આપણે જે પીસેલા પૌવા તૈયાર કર્યા છે તે આપણે તેમાં ઉમેરી દઈશું. અને આ રીતે ધીમો ગેસ કરી અને 2 થી 3 મિનિટ માટે સરસ હલાવી લેશું, જેથી બધું જ પાણી છે એ લોટમાં શોષાઈ જશે. અને ત્યારબાદ ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને ગેસ બંધ કરી દઈશું અને સરસ આપણે 5 થી 6 મિનિટ માટે રહેવા દઈશું, જેથી અંદર લોટ અને પાણી બંને સરસ રીતે ગરમ હોવાથી તે લોટ પણ સરસ એમાં ચડી જશે. તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું. અને 5 થી 7 મિનિટ બાદ આપણે બધો જ લોટ છે એને આપણે થાળીમાં લઈ લેશું અને એકદમ રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી આપણે સરસ રીતે તેને ઠરવા દઈશું. તો આ રીતે બધો જ લોટ હું થાળીમાં કાઢી લઉં છું અને આપણે હવે તેને ઠરવા માટે રાખી દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ સહેજ હૂંફાળો હશે ને ત્યારે આપણે લોટને સરસ રીતે આપણે મસળી અને સરસ તૈયાર કરી લેશું. લોટ બહુ ચોટે એવું લાગે તો સહેજ તેલવાળો હાથ કરી લેવો, નહીં તો આ રીતે સરસ રીતે મસળાઈ જશે. અને હવે આપણે જે સેવ ગાંઠિયાનો સંચો છે એ લઈ અંદર સરસ રીતે તેલ લગાવી લેશું અને સ્ટારવાળી આપણે ચકરી લઈ અને એમાં પણ તેલ લગાવી અને લોટને આ રીતે અંદર ભરીશું અને ઢાંકણ પેક કરી અને સરસ મજાની તેની ચકરી પાડી લેશું. અહીં તમે પ્રથમ આ રીતે સીધા આવી સળીની જેમ કરી અને પછી પણ ગોળ ગોળ વાળી અને ચકરી તૈયાર કરી શકો છો. અને આગળ બીજી રીત પણ તમને બતાવું છું. તો મેં પહેલાં આ રીતે બનાવી. જો તમે એકલા જ હો તો આ રીતે ફટફટ તમે કટકા કરીને તૈયાર કરી લ્યો અને ત્યારબાદ ગોળ ગોળ વાળતા જાઓ અને ફ્રાય કરતા જાઓ, તો એ રીતે પણ થઈ શકે છે. અને એકસાથે બધી ચકરી વાળી અને કરી લ્યો તો એ રીતે પણ થઈ શકે છે. તો બીજી રીત આ છે કે તમે સંચામાં સીધું ગોળ ગોળ ફેરવતા જાઓ અને આ રીતે ગોળ ગોળ કરતા જાઓ. તો તમને જે રીત ફાવે એ રીત, બંને રીત સહેલી છે, તો તમે કોઈ પણ રીતે ચકરી બનાવી અને તૈયાર કરી શકશો. અને જો ઘરમાં બાળકો હોય તો એને તો આ કામ બહુ જ ગમશે, તો હોંશે હોંશે એ પણ તમને મદદ કરાવશે. તો અહીં આપણી બધી જ ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે. અને સાથે મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખી અને ચકરીને સરસ તળવાની છે. તો આ રીતે આપણે ધીમે ધીમે બધી જ ચકરી ઉમેરતા જાય અને ક્રિસ્પી ચકરી પલટાવી અને તળી લેશું. અહીં તળતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે પ્રથમવાર ચકરીને ઉમેરો છો ત્યારબાદ 1 થી 1.5 મિનિટ સુધી એને આપણે જારો પણ અડાડવાનો નથી, કેમ કે તે નરમ હોવાથી તૂટી શકે છે. અને 1 મિનિટ બાદ નીચેનું પણ એકદમ ચડી અને સહેજ કડક થઈ ગયું હશે, તો તમે પછી જારો અડાડશો તો તમને ખ્યાલ આવી જશે અને પછી પલટાવશો તો ચકરી તૂટશે પણ નહીં. તો ખાસ અહીં આ વાતનું ધ્યાન રાખવું.
તો તમે જોઈ શકો છો કે આપણો પ્રથમ બેચ સરસ મજાનો તળાઈ અને તૈયાર થઈ ગયો છે. એકદમ ક્રિસ્પી અને સરસ મજાની ફરસી એવી ગોળ ગોળ ચકરી બની અને તૈયાર છે. હવે આપણે તેને તેલમાંથી કાઢી લેશું અને તેનો કલર પણ તમે જોઈ શકો છો અને અવાજ પણ જોજો. હવે સાંભળ્યો ને અવાજ, કેટલો સરસ, ખ્યાલ જ આવી જાય કે સરસ મજાની કડક બની અને તૈયાર થઈ ગઈ છે આપણી ચકરી. આ રીતે આપણે બાકીની બધી જ ચકરી બનાવી અને ક્રિસ્પી અને સરસ મજાની કુરકુરી એવી તળી અને તૈયાર કરી લેશું. તો આ વખતે દિવાળીમાં ઘરે જ આ રીતના શુદ્ધ ચકરી બનાવો, શુદ્ધ તેલની. તમે પણ ખાઓ અને મહેમાનોને પણ ખવડાવો અને બધા હેપી દિવાળી એન્જોય કરો અને સર્વેને હેપી દિવાળી.